ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કન્ટિન્યુ કરીએ આપણો અધ્યાય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમ જોયેલું હવાનું પ્રદૂષણ, પછી ઘોંઘાટ અને પછી દિલ્હી એનાલિસિસ, કે કેસ સ્ટડી કેવી રીતે થયેલા, કે જેના અનુસંધાને અમુક નિયમો પણ લાગુ કરવામાં આવેલા, અમુક નવી નીતિઓ પણ આવેલી. હવે નેક્સ્ટ વાત કરીએ જલ પ્રદૂષણ. વોટર પોલ્યુશન. વોટર પોલ્યુશન આમ દેખીતી રીતે એમ કહેવાય કે જેટલી કંઈ પણ આપણી રોજિંદી ક્રિયાઓ છે, કોઈ બી પાણીને અનુલક્ષીને, એ બધી જ રોજિંદી ક્રિયાઓનો જે આપણે વેસ્ટેજ છે એ વાયા પાણી એટલે કે વાયા વોટર એનો નિકાલ કરીએ છીએ. બરાબર? તો એનું રિઝલ્ટ શું આવે કે આપણે દરેક વસ્તુમાં પાણીને ઇન્વોલ્વ કરીએ છીએ, આપણે દરેક વસ્તુને સાફ કરવા માટે પાણી વાપરીએ છીએ. તો એ વસ્તુ તો જે તે વસ્તુ તો જે તે જગ્યા તો સાફ થઈ જાય છે, પણ પાણી દૂષિત થાય. અને એવું પાણી અલગ અલગ જગ્યાવાળું જે પાણી છે એ વહીને એક જગ્યાએ ભેગું થાય. પછી એ કોઈ પણ જળાશય પણ હોઈ શકે, નદી તળાવ છે, બરાબર, અને ત્યાંના પાણીને પ્રદૂષિત કરે. તો એને આપણે શું કહીશું? જલ પ્રદૂષણ કહીશું. 1974, once upon a time in 1974, Indian government એણે શું કર્યું? તો કે ધી વોટર એક્ટ once upon a time in 1974 ઇન્ડિયન ગવર્મેન્ટે ધ વોટર એક્ટ ઇન્વોલ્વ કર્યું. હવે વોટર એક્ટનું શું? તો કે વોટર એક્ટને અનુસંધાને અમુક વ્યાખ્યાઓ આપવામાં આવી કે ભાઈ જળ પ્રદૂષણ ક્યારે કહેવાય, જળ પ્રદૂષણ માટે શું કરવું જોઈએ, જળ પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, અને વોટેવર વગેરે વગેરે વગેરે. બરાબર? તો એને અનુસંધાને ગવર્મેન્ટે એવું કીધું કે જળ પ્રદૂષણ ક્યારે થયું કહેવાય? તો પાણીની અંદર એવા દ્રવ્યો ભળે કે જે પાણીને ઝેરી બનાવે, વાપરવા યોગ્ય ન રહેવા દે, એને આપણે જલ પ્રદૂષણ કહી શકીએ. બીજું, ગવર્મેન્ટે શું ગાઈડલાઈન આપી? તો ગવર્મેન્ટે કીધું કે ભાઈ કોઈ પણ જળાશયમાં, કોઈ બી જળાશય હોય એ જળાશયમાં પાણી છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવામાં આવે. આ ધી વોટર એક્ટ 1974 મુજબની ગાઈડલાઈન મુજબ આવું થયેલું, આવું કહેવામાં આવેલું કે જળાશયમાં પાણી છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવામાં આવે. અને શુદ્ધિકરણ શેની મદદથી કરવામાં આવે? તો કે સુએજ ટ્રીટમેન્ટ. ચેપ્ટર નંબર 10ની અંદર ડિટેલ ટોપિક સ્વરૂપે સુએજ ટ્રીટમેન્ટ આપેલું છે, તો ત્યાં તમારે ડિટેલ સ્ટડી કરવાનું આવશે. ચેપ્ટર નંબર 10ની અંદર 12 સાયન્સની અંદર તે ઠીક છે. આખી પદ્ધતિ આપી છે કે જે તે દૂષિત પાણી છે એને આપણે કઈ રીતે પુનઃ વાપરવા યોગ્ય બનાવી શકીએ એ સમજાવે છે સુએજ ટ્રીટમેન્ટ. અને સુએજ ટ્રીટમેન્ટ વડે જે ખરાબ પાણી છે, દૂષિત પાણી છે, ગટરનું પાણી છે, એમાંથી આપણે ઘન કચરો દૂર કરી તેને આગળ જતાં પ્રક્રિયામાંથી પસાર કરી ખાતર સ્વરૂપે પણ વાપરી શકીએ. અને અહીંયાથી આપણે પાણીને આંશિક શુદ્ધ કરીને એને પુનઃ વપરાશમાં પણ લઈ શકીએ. ઠીક છે? આ બેઝિક ઇન્ફોર્મેશન છે
વોટર પોલ્યુશનની અમુક ટર્મ્સ આવે છે જે આપણે વોટર પોલ્યુશન અંતર્ગત શીખવાની હોય, જોવી પડે કે બધું છે એના સાથે જ રિલેટેડ છે, જળ પ્રદૂષણ સાથે જ. લાઈક હું તમને પહેલાં લિસ્ટ ઓફ ટર્મ્સ કહી દઉં કે ભાઈ બીઓડી છે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઘણા લોકો એમ પણ કહે છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ડઝન્ટ મેટર. ઠીક છે, બીઓડી છે. પછી જૈવિક વિશાલન, અને થર્ડ સુપોષકતાકરણ. આ 3 ટોપિક જે છે એ આપણે ઇન્વોલ્વ કરશું જલ પ્રદૂષણના બેઝ ઉપર, કેમ કે એનો આધાર છે એ જલ પ્રદૂષણ જ રહેલો છે ગમે તેમ કરતાં. હવે વાત કરી ફર્સ્ટ ટર્મિનોલોજી છે એના ઉપર આપણે થોડું ફોકસ કરી કે ભાઈ બીઓડી શું છે. જૈવ ઓક્સિજન માંગ એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, એને આપણે કહીએ છીએ બીઓડી. વ્યાખ્યા શું બીઓડીની? તો વ્યાખ્યા એવી થશે કે પાણીમાં ઉમેરાતા કાર્બનિક વિઘટિત દ્રવ્યો માટે જરૂરી ઓક્સિજન. બીજી રીતે સમજીએ, માની લ્યો કે પાણી છે એ દૂષિત છે, એટલે આપણે અહીંયા લખીએ છીએ કે ભાઈ દૂષિત પાણી. પાણી ક્યારે દૂષિત હોય? તો કે એની અંદર જે કાર્બનિક અશુદ્ધિઓ છે, પાણી છે એ દૂષિત ક્યારે હોય? તો કે એની અંદર કાર્બનિક અશુદ્ધિઓ કે જે વિઘટિત છે એટલે કે વિઘટન થઈ શકે એવી છે એ હાજર છે. એના પરિણામ સ્વરૂપે હું પાણીને દૂષિત કહું છું. તો આ જે કાર્બનિક અશુદ્ધિઓ છે કે જે વિઘટિત થઈ શકે એવી છે, એનું વિઘટન થાય કોના દ્વારા? તો કે એનું વિઘટન કરે પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવો. અને સૂક્ષ્મ જીવો દૂષિત પાણીમાં રહેલી કાર્બનિક અશુદ્ધિનું વિઘટન કોની મદદથી કરી શકે? તો કે જે તે પાણીની અંદર દ્રાવ્ય O2ની મદદ વડે. સમજો, પાણી દૂષિત છે, એ દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે જળાશયના જ સજીવો જળાશયનો જ ઓક્સિજન યુઝ કરશે. પણ આ વસ્તુ કેવી છે? નોનસ્ટોપ ચાલુ નથી રહેતી. કહેવાનો મતલબ એટલો છે કે જળાશયમાં જ્યાં સુધી દ્રાવ્ય ઓક્સિજન હશે ત્યાં સુધી જ જળાશયની અંદર જે દૂષિત પાણીનું કાર્બનિક અશુદ્ધિઓ છે એ ન્યુટ્રલાઇઝ થશે, નિષ્પ્રભાવિત થશે, એટલે કે વિઘટન થઈ જશે. પણ જ્યારે જળાશયની અંદર દ્રાવ્ય ઓક્સિજન ઘટે, એટલે કે ઓક્સિજન ઘટી ગયો અને અશુદ્ધિઓ છે એ કેવી થઈ? વધી ગઈ. ઓક્સિજન ઘટી ગયો અને અશુદ્ધિઓ વધી ગઈ. એટલે વધેલી અશુદ્ધિઓને એટલે કે વધુ કાર્બનિક અશુદ્ધિઓના વિઘટન માટે આપણે વધારાના દ્રાવ્ય O2ની જરૂર
સમજમાં આવે? સમજો, રિપીટ. પાણી દૂષિત છે કોના લીધે? તો કે એની અંદર હાજર કાર્બનિક અશુદ્ધિઓના લીધે. કાર્બનિક અશુદ્ધિઓ છે કેવી છે? વિઘટિત છે, એટલે વિઘટન થઈ શકે એવી અશુદ્ધિઓ છે. હવે આ કાર્બનિક અશુદ્ધિઓ છે એ વિઘટિત થાય, વિઘટન પામે કોના દ્વારા? તો કે જે તે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા. એમને મફતમાં ન થાય. કોના વડે થાય? તો કે દ્રાવ્ય ઓક્સિજન જે તે પાણીમાં હાજર છે એની વડે એ કાર્બનિક અશુદ્ધિઓ વિઘટન પામે. પણ જસ્ટ ઇમેજિન કે એવો સમય આવે કે જ્યારે આ દ્રાવ્ય ઓક્સિજન બધે બધો વપરાઈ જાય તોય કાર્બનિક અશુદ્ધિઓ હાજર રહે તો એ પાણી તો દૂષિત જ કહેવાય ને. પાણી દૂષિત જ છે. વિઘટન કરતાં કરતાં પાણીની અંદર રહેલો દ્રાવ્ય ઓક્સિજન વપરાઈ ગયો. હવે વધારે વિઘટન કરવું છે, એટલે કે વધારે કાર્બનિક અશુદ્ધિઓ છે એને દૂર કરવી છે, તો એના માટે મારે વધુ દ્રાવ્ય O2ની જરૂર સર્જાય. જરૂર એટલે ડિમાન્ડ સર્જાય. એને આપણે શું કહીએ છીએ? BOD કહીએ. ઓક્સિજનની ડિમાન્ડ સર્જાય. કેમ? તો કે પાણી દૂષિત છે, એની અંદર કાર્બનિક દ્રવ્યો છે, એની કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે વધારે ઓક્સિજન છે એની જરૂર સર્જાય. બરાબર. બીજું, આ તો ખાલી મેં અશુદ્ધિને અનુલક્ષીને વાત કરી કે ભાઈ આપણે એમ કહીએ કે વધુ કાર્બનિક અશુદ્ધિ છે તો પાણી છે એ દૂષિત. દ્રાવ્ય O2 કેવો? ઓછો. પાણીમાં થોડી ખાલી અશુદ્ધિઓ જોઈ. પાણી છે એની અંદર અન્ય સજીવો પણ હશે, અને અન્ય સજીવોને જીવન જીવવા માટે એમનો પ્રાણવાયુ ઓક્સિજન કેવો છે? ઓછો થઈ ગયો. દૂષિત પાણી છે. કેમ ઓછો થઈ ગયો? તો કે વપરાઈ ક્યાં ગયો? કાર્બનિક અશુદ્ધિઓને ન્યુટ્રલાઇઝ કરવામાં વપરાઈ ગયો. એટલે જો દ્રાવ્ય ઓક્સિજન ઓછો થાય તો પાણી એક તો વધારે દૂષિત બને, પ્લસ ઓક્સિજન ઓછો હોવાને લીધે એ પાણીમાં રહેલા અન્ય સજીવો છે એ ઓક્સિજનના અભાવને લીધે મૃત્યુ પામે. આ બે ઇફેક્ટ છે એ અહીંયા તમે નોંધી શકો કે જેમ BOD વધુ એમ પાણી છે એ કેવું? વધુ દૂષિત. ધેટ મીન કાર્બનિક અશુદ્ધિઓ વધુ. હજી એક પોઈન્ટ લખવો હોય તો લખી શકાય દ્રાવ્ય ઓક્સિજન ઓછો. જોજો બે વ્યસ્ત પ્રમાણમાં આવશે. કયું કયું? BOD વધુ એટલે કે ડિમાન્ડ વધુ છે, પણ હાજર ક્વોલિટી કેવી છે? ક્વોન્ટિટી ઓછી છે. હાજર ક્વોન્ટિટી ઓછી હોય તો જ ડિમાન્ડ વધારે હોય. આ વસ્તુ તો યાદ છે કે BOD વધુ છે તો એની કમ્પેરમાં દ્રાવ્ય ઓક્સિજન છે એ ઓછો હશે. એટલે બંને છે એ હંમેશા યાદ રાખો વ્યસ્ત પ્રમાણમાં આવશે. ઠીક છે. અને પાણીની જે પ્રદૂષિતતા છે એ BODના સમપ્રમાણમાં આવશે. એટલે કે જો BOD વધારે હોય તો પાણી વધારે દૂષિત હોય. આનું જ ઊંધું તમે લઈ શકો કે BOD જેમ ઓછો તેમ પાણી ઓછું દૂષિત, કાર્બનિક અશુદ્ધિનું પ્રમાણ પણ ઓછું, અને દ્રાવ્ય ઓક્સિજન કેવો? વધારે. સિમ્પલ વસ્તુ છે, ફેક્ટ વસ્તુ છે કે ભાઈ હાજર ક્વોન્ટિટી ઓક્સિજનની વધારે હોય તો ડિમાન્ડ કેવી થવાની? ઓછી જ થવાની. બરાબર. MCQ માટે એક વસ્તુ યાદ રાખજો કે જે શુદ્ધ પાણી હશે, તમને MCQમાં પૂછ્યું હોય કે ભાઈ આપેલ 4 મૂલ્યમાંથી કયા મૂલ્ય BODના 4 મૂલ્ય આપ્યા છે. બરાબર. BODના 4 મૂલ્ય આપ્યા છે. હું તમને વિથ એક્ઝામ્પલ જ સમજાવું કે BODના 4 મૂલ્ય કયા કયા છે? 0.7, 2, 5 અને 9. આ ધારી લેવાના છે, ઘરના મૂલ્ય છે. 0.7, પછી 2, 5 અને 9. થાય છે શું કે તમને BODના મૂલ્ય આપી દીધા છે ABCD
અને કહેવામાં આવે છે કે કયા મૂલ્યવાળું પાણી છે એ શુદ્ધ હશે, તો સિમ્પલ 0.7 BOD વાળું જે પાણી છે એ શુદ્ધ હશે. હમણાં જ આપણે વાત કરી BOD જેમ વધુ એમ પાણી દૂષિત, તો સૌથી દૂષિત પાણી, એના પછી એના પછી અને શુદ્ધ પાણી કયું? આ. અને જો આવું યાદ ન રાખવું હોય તો એક વસ્તુ યાદ રાખો કે શુદ્ધ પાણી હોય એનો BOD છે એ 1 કરતાં ઓછો જ હોય. શુદ્ધ પાણીનો BOD છે એ ઓલવેઝ 1 કરતાં ઓછો તમને જોવા મળશે. આ ખાલી હજી BOD વિશે આપણે બેઝિક કન્સેપ્ટ જોયો કે ભાઈ BOD શું છે. એના અનુસંધાને આપણે અમુક બ્રહ્મ વિધાનો પણ અહીંયા નોટિસ કર્યા કે જેમ BOD વધારે હોય પાણી વધુ પ્રદૂષિત હોય, અશુદ્ધ પણ વધારે હોય, દ્રાવ્ય ઓક્સિજન ઓછો હોય. ઠીક છે. હવે થાય છે શું કે કાર્બનિક અશુદ્ધિઓ ભળવાને લીધે પાણીની અંદર કાર્બનિક અશુદ્ધિઓ ભળી ગઈ છે, બરાબર, ઓકે વાત છે. ઓક્સિજનની ડિમાન્ડ પણ વધી ગઈ છે, ઓકે. દ્રાવ્ય O2 ઘટી ગયો છે, એ પણ ઓકે. પણ હવે એમ કહેવાય કે ભાઈ અંદર રહેલી એક વનસ્પતિ છે અથવા તો કોઈ લીલ છે, એને આ ઘટનામાં બહુ મજા આવે. જસ્ટ ઇમેજિન, એને ગમતી પરિસ્થિતિનું નિર્માણ થયું. ગમતી પરિસ્થિતિ કઈ? તો કે દ્રાવ્ય O2 ઓછો, એટલે કે BOD વધુ, અને કાર્બનિક અશુદ્ધિઓ પણ કેવું? વધુ. આના કારણે એની ગમતી પરિસ્થિતિના લીધે જે નીલહરિત લીલ છે, આ નીલહરિત લીલને બહુ મજા પડે અને ખૂબ ઝડપી દરે પ્રજનન કરી એની ઘણી બધી સંખ્યામાં વસાહત એટલે કે એની આખી વસ્તી ઉત્પન્ન કરી દેશે, ઘણી બધી સંખ્યામાં, બરાબર. અને એને આપણે શું કહીએ છીએ? જલીય પ્રસ્ફુટન, આલ્ગી બ્લૂમ. જલીય પ્રસ્ફુટન અને આલ્ગી બ્લૂમ, જે નામ યાદ રહે એ રાખવાનું એક્ઝામ્પલ માટે. લાંબા ગાળે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે પ્રદૂષિત પાણીની અંદર. એવું એક એક્ઝામ્પલ તમારે આગળ શરૂઆતના ચેપ્ટરમાં આવે છે અલિંગી પ્રજનનમાં ને એમાં એમ કહેવાય છે કે ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટ પછી આવી કે ભાઈ આ ઇન્ડિયન ગવર્મેન્ટે જળાશયની શોભા વધારવા, જળાશયની શોભામાં વૃદ્ધિ કરવા, સારું લાગે ટૂંકમાં સીધી રીતે કહું તો, વૃદ્ધિ કરવા ફોરેનથી એક વનસ્પતિ લાવ્યા, વિદેશથી. બહુ ફાવે આપને તો એવું. નામ હતું વોટર હાયાસિન્થ. नाम क्या था? वॉटर हायासिंथ था. ठीक है. तो આ જે વોટર હાયાસિન્થ છે એને ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ મોટા ઉપાડે લાવ્યા. કેમ? તો કે આ વોટર હાયાસિન્થના ફૂલ બહુ મસ્ત હતા, એના પુષ્પ આપણે એમ કહીએ બાયોલોજીમાં, એના પુષ્પ છે એ બહુ સરસ હતા અને એના લીધે જળાશયની શોભામાં વૃદ્ધિ થશે એવું સરકારે વિચારી લીધું. પણ સરકારે બહુ ડીપમાં નહીં વિચાર્યું હોય, આપણે એવું માની લઈએ. જળાશયની અંદર વોટર હાયાસિન્થ ઉમેરવામાં આવી અને એ જળાશયની જે પ્રવૃત્તિઓ છે
એની પ્રકૃતિ છે એને અનુરૂપ આ વોટર હાયસિન્થ છે એ ગાંઠા મૂડી દ્વારા વાનસ્પતિક પ્રજનન વડે ઘણી બધી સ્પીડમાં વધતી ગઈ. એવું પણ થયું કે જળાશયમાં અન્ય વનસ્પતિઓ માટે જગ્યા જ ન રહી. જળાશયો આખા વોટર હાયસિન્થથી ભરાઈ ગયા અને એને આપણે એમ કહીએ કે ભાઈ અનુક્રમણની અવસ્થાઓ આગળ વધતી ગઈ અને જળાશયો સુકાતા પણ જોવા મળ્યા. કોના લીધે? વોટર હાયસિન્થ વનસ્પતિને લીધે. કેમ કે એનું પ્રમાણ એટલું બધું વધી ગયું. ગવર્મેન્ટને આ વસ્તુ ખબર નથી કે ભાઈ આ ગાંઠામૂડી દ્વારા આટલું બધું ઝડપી પ્રજનન કરીને એટલે આટલી બધી નવી સંખ્યા બનાવી નાખશે કે આખું જળાશય જ પૂરી નાખે. સમજે? અને એને આપણે ટેરર ઓફ બેંગોલ પણ કહીએ. બંગાળની ખાડીમાં ટેરર ઓફ બેંગાલ. કોઈ પણ જળાશયની અંદર જો ભૂલથી પણ હાયસિન્થ ઘૂસી ગઈ તો એને બહાર કાઢવી મુશ્કેલ થઈ જાય. કેમ કે ભાઈ ગાંઠા મૂડી દ્વારા વનસ્પતિક પ્રજનન કરે છે એ વસ્તુ તમારે યાદ રાખવી. બરાબર? ટેરર ઓફ બેંગાલ, વોટર હાયસિન્થ, આ વસ્તુ તો વાર્તા છે એટલે મેં તમને કીધી કે ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટે શોભામાં વૃદ્ધિ કરવા લાવ્યા હતા ઓલ ને એ બધું. ટેક્સ્ટ બુકમાં એવું કંઈ નહીં હોય એટલે ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું. નીલ હરિત લીલ જલીય પ્રસ્ફુટન આલ્કી બ્લૂમ. ઠીક છે? હવે આવું ક્યારે થાય? કે જ્યારે અલગ અલગ ઝેરી ધાતુઓ છે એ જળાશયમાં પડે. ઝેરી ધાતુઓ છે એ જળાશયમાં ક્યારે પડે? તો એમ કહેવાય કે અમુક ઉદ્યોગો એના માટે રિસ્પોન્સિબલ છે. કયા કયા ઉદ્યોગો છે? બરાબર? તેમાં ફર્સ્ટ આવે પેટ્રોલિયમ. પેટ્રોલિયમ ઉદ્યોગો એટલે કે પેટ્રોલની જે રિફાઇનરીઓ હોય એ. પછી બીજું કાગળ ઉત્પાદન એકમ, કાગળ ઉત્પાદન એકમો. પછી મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં થતી ધાતુ નિષ્કર્ષણની પ્રક્રિયા. ધાતુ નિષ્કર્ષણ ધોરણ 10માં આવતું હતું તમારે. ધાતુને શુદ્ધ કરવાની પ્રક્રિયા, એમાં નાની નાની અશુદ્ધિઓ ઘણી બધી નીકળે. ધાતુ નિષ્કર્ષણ, પેટ્રોલિયમ છે, કાગળ ઉત્પાદનની પ્રક્રિયાઓ છે. થર્ડ, રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ઉત્પાદનો વખતે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આ બધા જે ઉદ્યોગો છે એ દરમિયાન ધાતુઓ છે એ પાણીમાં વહીને આવતી હોય છે અને એ પણ ઝેરી ધાતુ એટલે કે પારો, કેડમિયમ, શિશુ, બાળક નહીં, કેડમિયમ, શિશુ, આવી ભારે ધાતુઓ છે એ વહી આવતી હોય. અને આવી ભારે ધાતુઓ જો 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થી વધુ ઘનતા ધરાવતી હોય, થી વધુ ઘનતા ધરાવતી હોય તો એ માનવ સ્વાસ્થ્યને પર્યાપ્ત હાનિ પહોંચાડે. પર્યાપ્ત એટલે સફિશિયન્ટ. એમ કહે કે ભાઈ અધમો કરી નાખે. એને આપણે શું કહેવાય કે ભાઈ માનવ સ્વાસ્થ્યને પર્યાપ્ત હાનિ પહોંચાડે. ક્યારે? એનું ઘનતા મેં તમને અહીંયા ડિસ્ક્રાઈબ કરી છે એનાથી વધારે હોય ત્યારે. પછી ટેક્સ્ટ બુકની અંદર અમુક કાર્બનિક અશુદ્ધિઓ આપી છે 0.1%ની, જેમ કે નિલંબિત ઘન પદાર્થમાં આપણે એમ કહીએ કે ભાઈ રેતી, માટી એ બધું આવે. પાણીની જ વાત છે. પાણીમાં રહેલી કાર્બનિક અશુદ્ધિઓ 0.1% વાળી, બરાબર, નિલંબિત ઘન પદાર્થો છે. પછી અમુક કલીલ દ્રવ્ય છે અને અમુક વસ્તુ છે, અમુક ધાતુઓ છે
એ પાણીમાં ઓગળેલી પણ તમને જોવા મળે. તો એ 0.1%ના જે એક્ઝામ્પલ આપ્યા છે MCQ માટે તમારે યાદ રાખવા. અને ટેક્સ્ટ બુકમાં એક ગ્રાફ આપ્યો છે, એ ગ્રાફને આપણે અહીંયા સ્ટડી કરીએ. BODનો જ ગ્રાફ છે, ફટાફટ જોઈ લઈએ ને પછી નવા અધ્યાય તરફ આગળ વધી. હવે વાત કરું એ ગ્રાફની. માની લો, શું માનવાનું છે તો કે દ્રાવ્ય O2 નું પ્રમાણ જેમ વધારે હોય એમ BOD નું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. દ્રાવ્ય O2 નું પ્રમાણ જેમ વધારે હોય એમ BOD નું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. હવે આ દ્રાવ્ય O2 કેવો છે? અહીંયા વધુ છે. દ્રાવ્ય O2 વધુ મીન્સ પાણી કેવું થયું? શુદ્ધ. ટૂંકમાં લખી H2O શુદ્ધ. બરાબર. અહીંયા BOD ઓછું છે તો આનો મતલબ પણ શું થાય? પાણી શુદ્ધ છે. બરાબર. દ્રાવ્ય O2 વધારે છે, BOD ઓછું છે, તો બેનો મિનિંગ એક જ થશે કે પાણી કેવું છે? શુદ્ધ છે ફિલહાલ. હવે આ દ્રાવ્ય O2 છે એનું પ્રમાણ જો ઘટે તો સામે BOD નું પ્રમાણ છે એ કેવું થવાનું? વધવાનું. બે વ્યસ્ત પ્રમાણમાં છે. હમણાં જ કીધું એમ કે ભાઈ ડિમાન્ડ વધે ક્યારે વધે? જ્યારે અવેલેબલ ઓછું હોય. સેમ થિંગ, જો ફરી પાછું એનું પ્રમાણ વધે તો BOD નું પ્રમાણ પાછું કેવું થઈ જાય? ઘટી જાય. સમજ મેં આ રહા હે એ નહીં? ગ્રાફ એટલું જ કહે છે તમને, બીજું કંઈ નવું નથી આમાં. બરાબર. કે જ્યારે BOD ઓછું હોય ત્યારે દ્રાવ્ય O2 વધારે હોય. હવે અહીંયા BOD કેવું થઈ ગયું? વધુ થઈ ગયું. અને એટ ધેટ ટાઈમ દ્રાવ્ય O2 કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. બે છે એ વ્યસ્ત પ્રમાણમાં હશે. આવું લખવું એટલે લખાય. હવે જો કે યાદ રહી જ જાય તમને, પણ BOD બરાબર ના વ્યસ્ત પ્રમાણમાં દ્રાવ્ય O2. આ ગ્રાફ એટલું જસ્ટિફાઈ કરે છે. ટેક્સ્ટ બુકમાં શું છે કે આમ જોઈન્ટ આપી દીધું છે, ડઝન્ટ મેટર, કે ફેર ન પડે, આવી રીતે તમે સમજી શકો. ઠીક હે. નેક્સ્ટ ટોપિક, નવો અધ્યાય, જેનું નામ છે, આપણે એક અધ્યાય છે જળ પ્રદૂષણની અંદર હજી એક જ અધ્યાય પૂરો કર્યો. કયો? BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઠીક છે. નવા અધ્યાયનું નામ જૈવિક વિશાલન. ઠીક છે. ઓકે. જૈવિક વિશાલન શું છે તો સમજો વ્યાખ્યા પહેલા એની. અનુક્રમિત પોષક સ્તરોમાં જૈવ અવિઘટિત દ્રવ્યોની સાંદ્રતામાં થતો વધારો. અનુક્રમિત પોષક સ્તરોમાં જૈવ અવિઘટિત દ્રવ્યોની સાંદ્રતામાં થતો વધારો. સમજો પહેલાં તો શબ્દ અનુક્રમિત પોષક સ્તર એટલે શું?
તો કે અનુક્રમિત પોષક સ્તર એટલે એમ કહેવાય કે ભાઈ તમે પોષક સ્તરો આગળના ચેપ્ટરમાં ભણો છો નિષેધન તંત્રમાં અને વસ્તીમાં ને એમાં, બરાબર. એમાં આવે છે તમારે સૌ પ્રથમ કોણ આવે તો કે ઉત્પાદકો આવે. પહેલા સ્ટેજ ઉપર, કેમ કે ત્યાંથી આહાર શૃંખલા ચાલુ થાય. અહીંયા વાત આહાર શૃંખલાની છે, બરાબર. શરૂઆત ઉત્પાદકોથી થાય, બરાબર. પછી પ્રાથમિક પોષક સ્તર, પછી દ્વિતીય પોષક સ્તર એટલે કે અહીંયા તૃણાહારી, પછી પ્રાથમિક કક્ષાના માંસાહારી અને પછી ઉચ્ચ પોષક સ્તર એટલે પૂર્ણ માંસાહારી, સંપૂર્ણ માંસાહારીઓ છેલ્લા પોષક સ્તરની અંદર સમાવેશ પામે. આખું તમે નાનપણથી જોવો છો, તમને ખબર હશે. તો ક્રમિક પોષક સ્તરમાં એટલે ઉત્પાદકોમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં એમ કન્ટિન્યુ જૈવિક રીતે અવિઘટિત દ્રવ્ય કે જે પ્રાણીના શરીરમાં એકવાર દાખલ થયા પછી કુદરતી રીતે એનું વિઘટન થઈ શકતું ન હોય એવા દ્રવ્યોની સાંદ્રતામાં વધારો થવો એને આપણે જૈવિક વિશાલન કહી શકીએ. આવા દ્રવ્યો કયા કયા, જૈવિક રીતે અવિઘટિત દ્રવ્યો કયા છે? તો ફર્સ્ટ ડીડીટી, પછી મર્ક્યુરી અને સ્ટ્રોન્શિયમ. જેવી ધાતુનો સમાવેશ થાય. ડીડીટી, મર્ક્યુરી અને સ્ટ્રોન્શિયમ જેવી ધાતુઓ છે એનો સમાવેશ આપણે એની અંદર કરીએ છીએ. કે મોસ્ટ ઓફ તમને આનું પ્રમાણ જોવા મળે જૈવિક વિશાલનની અંદર.